કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3ની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર 15 બજારથી ઘર સુધી, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 15 બજારથી ઘર સુધી, જેમાં પ્રશ્ન નંબર 1 આપેલ છે। નીચેના કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સંબંધ આપેલો છે પહેલું, પછી સભ્યનું નામ છે, સવારે ઉઠવાનો સમય, રાત્રે સૂવાનો સમય અને દિવસ દરમિયાન કરતા હોય તે કાર્યો લખવાના છે। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા આપેલું છે પોતે। પોતે એટલે તમારું નામ લખવાનું છે। અહીંયા આપણે લખેલું છે સ્નેહા, જે સવારે ઉઠવાનો સમય છે 7 વાગે, રાત્રે સૂવાનો સમય છે 9 વાગે, દિવસ દરમિયાન કરાતા હોય તે કાર્યો તો તેમાં આવશે રમવું, લખવું, વાંચવું, ટીવી દેખવી અને આરામ કરવો। તેવી રીતે માતા તો રાધાબેન, સવારે ઉઠવાનો સમય તો કે 6 વાગ્યાનો, રાત્રે સૂવાનો સમય 10 વાગ્યાનો, દિવસ દરમિયાન કરતા હોય તે કાર્યો તો રસોઈ કરવી અને ઘરકામ કરવું। પિતા તો લક્ષ્મણભાઈ, સવારે ઉઠવાનો સમય 6 વાગે, રાત્રે સૂવાનો સમય 11 વાગે, દિવસ દરમિયાન કરાતા હોય તે કાર્ય તો ઓફિસ જવું, ઘરની જવાબદારી નિભાવવી। ભાઈ તો અહીંયા છે સત્યમ, અહીંયા તમારા ભાઈનું નામ લખવાનું છે। સવારે ઉઠવાનો સમય હોય તો તે લખવાનો છે, રાત્રે સૂતા હોય તે સમય અને દિવસ દરમિયાન કરાતું કાર્ય રમવું, લખવું, વાંચવું, ટીવી દેખવી, આરામ કરવો જે કરતા હોય તે। પછી બહેન તો કે સંગીતા, સવારે કેટલા વાગે ઉઠે છે, રાત્રે કેટલા વાગે સૂવે છે અને દિવસ દરમિયાન કરાતું કાર્ય। અને દાદા તો કે અહીં અમરાભાઈ છે। એવી રીતે તમારે પણ તમારા દાદાનું નામ લખવાનું છે, સવારે ઉઠવાનો સમય અને રાત્રે સૂવાનો સમય અને દિવસ દરમિયાન કરાતા કાર્યો તો જેમ કે હરિભજન, કોઈ બીજું કાર્ય કરતા હોય તો તે પણ આપણે લખી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ઉપર જવાના છીએ। નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલું છે તમારા પરિવારનો વ્યવસાય શું છે, તો કે ભાઈ અમારા પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, બરાબર। એવી રીતે તમારે લખવાનું છે જે વ્યવસાય હોય તે। પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે, તો કે ભાઈ પરિવારના વ્યવસાયમાં ઘરના 5 સભ્યો મદદ કરે છે, જેટલા મદદ કરતા હોય તે લખી શકો છો। તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે, તો કે અમારા ઘરે રોજનું શાકભાજી ખેતરમાં છે, તેમજ શાકભાજીની દુકાનેથી બજારમાંથી આવે છે, એ આપણે લખવાનું છે। 4 શાકભાજી બગડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડે છે, તો કે ભાઈ જો શાકભાજી બગડી ગયા હોય તો તેમાંથી દુર્ગંધ આવે છે, પોચા થઈ જાય છે અને ફૂગ પણ જોવા મળે છે। 5 તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો, જેમ કે હું મારા ઘરે સાફ સફાઈના કામમાં, ખેતી કામમાં અને ઘરના અન્ય કામોમાં, રસોઈ કામમાં મદદ કરું છું, એવી રીતે તમે પણ લખી શકો છો। પ્રશ્ન મિત્રો 3 છે। નીચે આપેલા ફકરાના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો અહીંયા ફકરો આપેલો છે તે સૌપ્રથમ આપણે વાંચવો પડે, સમજવો પડે અને પછી જ એના નીચેના પ્રશ્નો વાંચી અને ઉપરના ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે। પહેલો પ્રશ્ન એવો છે કે શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે, તો આપણે લખી શકીએ કે શાકભાજીને પાણી છાંટવાની શાકભાજી તાજી રહે છે એટલા માટે। બીજું, આ ફકરામાં આપ્યા ન હોય તેવા 5 શાકભાજીના નામ તમે લખો, તો અહીંયા મિત્રો કોબીજ, ગુવાર, કારેલા, તુરિયા, ગલકા, ફ્લાવર વગેરે લખી શકાય। 3 મંડી એટલે શું સમજાવો, મિત્રો મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તેવી જગ્યા હોય એને મંડી કહેવાય, એ આપણે લખવાની છે એની વ્યાખ્યા। 4 કાચા શાકભાજીને અલગ શા માટે કરવામાં આવે છે, એનો પણ જવાબ લખી શકાય કે કાચા શાકભાજીને એટલા માટે અલગ કરવામાં આવે છે કે કાચા શાકભાજી કોઈ ખરીદતું નથી અને તેના લીધે સારા શાકભાજી ભાવ પર અસર ના થાય એટલા માટે। 5 શાકભાજીને અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે છે, તો મિત્રો જવાબ લખી શકાય કે શાકભાજીને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચાડવાનું હોવાથી ઝડપ કરવી પડે છે। 6થો પ્રશ્ન, અમુક શાકભાજી વેચવા લાયક કેમ નહીં હોય, તો કે ભાઈ અમુક શાકભાજી ખરાબ થઈ ગઈ હોવાથી તે વેચવા લાયક નહીં હોય, બરાબર। પ્રશ્ન મિત્રો 4 અહીં સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયની યાદી આપેલ છે, આપેલ જગ્યામાં અન્ય 3 વ્યવસાયો ઉમેરવાના છે। મિત્રો અહીંયા તમને યાદી આપેલી દીધી છે, આપણે 3 વ્યવસાય ઉમેર્યા છે, જેમાં વકીલ, કુરિયર અને છાપાવાળો। હવે ઉપરના કોષ્ટકમાં આપેલા વ્યવસાયને આપણે નીચે મુજબ અલગ તારવીએ તો સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય અને સ્થળ, તો કે ભાઈ દૂધ ડેરી, ખેતી, પેટ્રોલ પંપ, હોટલ, પશુપાલન, છાપાવાળો અને ધોબી। એવી રીતે સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો,
તો કે દરજી, શાકભાજી, વેચાણ, બેંક, શાળા, ફળ વેચવા, દવાખાનું, પોસ્ટ ઓફિસ, વકીલ, કુરિયર. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. હવે મિત્રો પ્રશ્ન 5 ઉપર જઈશું. નીચે કેટલાક ફળો અને શાકભાજીના નામ આપ્યા છે, તેમાં અન્ય 2 નામ ઉમેરી તેની માગ્યા મુજબ મિત્રો જુદા પાડીને લખવાના છે. તો અહીંયા આપણે જુદા પાડીને લખીએ તો જો અહીંયા ફળો છે અને શાકભાજી છે. તો ફળની અંદર ચીકુ, પપૈયા, જામફળ, સીતાફળ, દાડમ, કેરી, કેળા, તરબૂચ, દ્રાક્ષ, અનાનસ આવે. જ્યારે શાકભાજીની વાત કરીએ તો ભીંડા, બીટ, કાકડી, આદુ, લીંબુ, ગિલોડા, ગવાર, બટાટા, મરચાં, શક્કરિયા, રીંગણ, દૂધી, ફ્લાવર અને ડુંગળી આવી રીતે આપણે ઉમેરીને લખી શકીએ. બીજું, હવે આ જ વસ્તુઓને નીચેના કોષ્ટકમાં મુજબ વર્ગીકૃત કરો. પેલું છે રાંધીને ખવાતા, પછી કાચા ખવાતા અને બંને રીતે ખવાતા. તો રાંધીને ખવાતા હોય તેમાં આવશે ભીંડા, બીટ, કાકડી, લીંબુ, ગવાર, ફુલાવર, બટાટા, ડુંગળી, મરચાં, શક્કરિયા, રીંગણ, દૂધી, ટમેટાં, ગિલોડા અને આદુ. કાચા ખવાતા તો ચીકુ, પપૈયા, જામફળ, સીતાફળ, દાડમ, કેરી, તરબૂચ, અનાનસ, ટમેટાં, કાકડી અને દ્રાક્ષ. અને બંને રીતે ખવાતા તો કાકડી, ટમેટાં અને બીટ. આવી રીતે આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા જે સ્વાધ્યાયન પોથી છે એની અંદર પાઠ નંબર 15 આપેલ છે, બજારથી ઘર સુધી, તેનું સંપૂર્ણ સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.